જૂનાગઢમાં લોહીના સંબંધો લજવાયા. સગા બાપે માસૂમ દીકરીને પીંખી નાખી. બાપ દીકરીના સંબંધ પવિત્ર હોય છે. દીકરી હંમેશા પિતાને વહાલી હોય છે. પરંતુ જૂનાગઢની ભાગોળે આવેલી ભેસાણ ચોકડી વિસ્તારમાં 60 વર્ષના સગા બાપે 13 વર્ષની દીકરીને પીંખી નાખી હોવાના શર્મસાર કિસ્સો સામે આવ્યો છે. પાડોશીએ પોલીસને જાણ કરતા પોલીસે નરાધમ પિતાને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ પાડોશી મહિલાએ તુરંત તાલુકા પોલીસને કરી હતી, જેના પગલે તાલુકા પીએસઆઈ એસ.એ. ગઢવીએ બુધવારની સાંજે આ મહિલાની ફરિયાદ લઈ વૃદ્ધ સામે 376 ક્લોઝ 3, 376 ક્લોઝ 2 અને પોક્સો એક્ટની કલમ 4(5)L, 5N, 6, 8 અને 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, જેની પૂછપરછ કરતા આ શખ્સે એકથી વધુ વખત પોતાની સગીર વયની દીકરી સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનું જણાવતા પોલીસના પગ નીચેથી પણ ધરતી સરકી ગઈ હતી. રાજસ્થાનના બિકાનેરમાં પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયો આગળ જતી ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જેથી અકસ્માત થતા ડોક્ટર દંપતી, તેમની 1.5 વર્ષની પુત્રી સહિત 2 પરિવારના 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે ભારતમાલા રોડ પર આ અકસ્માત થયો હતો. 5 મૃતકો ગુજરાતના રહેવાસી હતા. અકસ્માત બાદ પોલીસ અધિક્ષક તેજસ્વની ગૌતમ અને અધિક પોલીસ અધિક્ષક ડોક્ટર પ્યારેલાલ શિવરન ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના આ બંને પરિવારો શ્રી ગંગાનગરથી લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. કચ્છ માંડવીના તબીબ દંપતી સહિત 5 વ્યક્તિઓનું આજે રાજસ્થાનના નોખા ગામ નજીક માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયાની ઘટના સામે આવી છે. બનાવના પગલે સમગ્ર કચ્છમાં અરેરાટી વ્યાપી છે. દિલ્હીના અલીપુરમાં દયાલ માર્કેટમાં આવેલી પેઇન્ટ ફેક્ટરીમાં ગુરુવારે સાંજે 5:30 કલાકે આગ લાગી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. આગની માહિતી મળતા જ ફાયરની 22 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, જેમણે રાત્રે 9 વાગ્યે આગને કાબૂમાં લીધી હતી. મૃતકોની ઓળખ થઈ શકી નથી. મોટાભાગના મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ છે. તેમના શરીર સંપૂર્ણપણે બળી ગયા છે. મૃતકો કારખાનાના જ મજૂરો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આગ ફાટી નીકળી ત્યારે તેઓ તેને ઓલવવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન પેઇન્ટ બનાવવા માટે વપરાતા કેમિકલના ડ્રમમાં વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં મૃતકાંક હજુ વધી શકે છે. માહિતી મળતા જ ફાયરની 22 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. દાઝી ગયેલા લોકોની મોડી રાત સુધી ઓળખ થઈ શકી નહોતી. વડાપ્રધાનની ડિગ્રી માંગવાના મામલે ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો. બંને સામે મેટ્રો કોર્ટે સમન્સ નીકાળતા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જોકે સેશન્સ કોર્ટે અરજી નકારતા બંને હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને અરજી કરી સમન્સ રદ કરવા અને સ્ટે આપવા માંગ કરી હતી. આજે ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલ અને સંજયસિંહની અરજી ફગાવી છે. હવે મેટ્રો કોર્ટમાં જ ટ્રાયલ ચાલશે અને અરવિંદ કેજરીવાલે હાજર થવું પડશે. કેજરીવાલ અને સંજયસિંહ મુખ્યત્વે સમન્સ રદ કરવા અને સ્ટે આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ અરજીમાં જે પ્રમાણે રજૂઆતો કરાઈ હતી તેમાં જો આ અરજી હાઈકોર્ટ મંજૂર કરે તો મેટ્રોમાં ટ્રાયલ રદ થાત. અમરેલી જિલ્લામાં સિંહોની અવરજવર સતત વધી રહી છે. છાશવારે વનરાજા જંગલ વિસ્તાર છોડીને ગ્રામ્ય તેમજ દરિયાઈ કાંઠે શિકારની શોધમાં લટાર મારતા નજરે ચડે છે. ત્યારે આ વચ્ચે જાફરાબાદનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં વનરાજ શિકારની શોધમાં એક આખલા પાછળ દોડતું જોવા મળે છે, તો સિંહની પાછળ એક શ્વાને પણ દોટ મૂકી છે. જ્યારે અન્ય એક વિડીયોમાં આખલાઓનું ઝુંડ જોઈ જંગલના રાજા શિકાર કરવાનો વિચાર માંડી વાળીને ત્યાંથી રવાના થતા જોવા મળે છે. જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગામડામાં સિંહોનો વસવાટ છે. સિંહો હવે જાફરાબાદ શહેર સુધી પહોંચી રહ્યા છે. આ વિસ્તારમાં સતત 2 દિવસથી સિંહો લટાર મારી રહ્યા છે, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે સામાકાંઠે બંદર વિસ્તારમાં એક સિંહ આવી ચડ્યો હતો. 12 કલાકમાં અકસ્માતની 2 અલગ-અલગ ઘટનામાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 8 લોકો હજુ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
ગુરુવારે મધરાતે બનેલી અકસ્માતની ઘટના ખૂબ જ કરુણ હતી. હારીજ ચાણસ્મા હાઈવે પર સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જે બેચરાજીના અંબાલા ગામથી પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી બેફામ આવતા આઈસર ચાલકે ટક્કર મારતા મધરાતે સુમસાન બનેલો હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ ગોઝારી ઘટનામાં 3 મૃતકો એક જ પરિવારના હતા, જેમના ઘરે આજે જ લગ્નનો પ્રસંગ હતો. લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાતા લગ્ન પ્રસંગ રદ રાખવામાં આવ્યો. અમેરિકામાં ભારતીયોના મોતની ઘટનાઓ વધી છે. આ હુમલાઓ પર વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકામાં જાતિ, લિંગ અથવા અન્ય કોઈ આધાર પર હિંસા સ્વીકાર્ય નથી. વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમનું વહીવટીતંત્ર આ હુમલાઓને રોકવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છે. ખરેખરમાં જ્હોન કિર્બીને ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ અને તેમના બાળકોને અમેરિકા મોકલવા અંગે માતા-પિતાની ચિંતા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેણે કહ્યું કે ચોક્કસપણે જાતિ, લિંગ, ધર્મ અથવા હિંસા માટે કોઈ પણ પ્રકારનું બહાનું અમેરિકામાં બિલકુલ સ્વીકાર્ય નથી. છેલ્લા 1 મહિનામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ અને 3 ભારતીય મૂળના લોકોના મોત થયા છે. અન્ય એક ભારતીય વિદ્યાર્થી પર પણ હુમલો થયો હતો. ગુજરાત બોર્ડમાં પ્રથમ વખત સુરતના 100% પ્રજ્ઞાચક્ષુ 2 વિદ્યાર્થી કોઈ પણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા 2024 આપનાર ગુજરાત બોર્ડમાંથી આ 2 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી હશે, જે માર્ચ મહિનામાં યોજાનારી પરીક્ષામાં ઓનલાઈન મોડમાં બેસશે. સામાન્ય વિદ્યાર્થી કરતાં અડધો કલાક વધારે એટલે કે 3.5 કલાકનું પેપર રહેશે. ભટાર વિસ્તારમાં રહેતો આનંદ ભાલેરાવ સુરતની ઘોડદોડ રોડ સ્થિત આવેલી અંધજન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આનંદ જન્મથી જ બંને આંખોની સમસ્યાથી પીડિત છે. જ્યારે તે 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે તેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ તેણે બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. પરંતુ આ નબળાઈ આનંદ માટે જીવનભરની નબળાઈ બની શકે છે. આથી દ્રઢ નિર્ધાર સાથે આનંદે તેની દ્રષ્ટિ બાધાને તેના જીવનના માર્ગમાં આવવા દીધી નહોતી. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં વાતાવરણ ખૂબ જ ખરાબ છે. અહીં પૂરની સ્થિતિ બનેલી છે. આ દરમિયાન માઉન્ટ ઈસા પાસે આવેલા પૂરમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. કેનબરામાં ભારતીય હાઈકમિશને શુક્રવારે આ જાણકારી આપી. ભારતીય હાઈકમિશને પીડિતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, સાથે જ વિશ્વાસ અપાવ્યો કે તેઓ કોઈપણ મદદ માટે તેમના સંપર્કમાં છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે ઓસ્ટ્રેલિયાથી ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. અહીં એક ભારતીય વ્યક્તિનું મોત થઈ ગયું છે. મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉચ્ચાયોગની ટીમ બધું જ જરૂરી સેવા માટે તેમના સંપર્કમાં છે. જોકે હાઈકમિશનના અધિકારીઓએ મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ ઉજાગર કરી નથી. આ દરમિયાન વરસાદ અને વાવાઝોડાના એલર્ટ વચ્ચે ક્વીન્સલેન્ડમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. ક્વીન્સલેન્ડની પોલીસે જણાવ્યું કે સનશાઇન કોસ્ટ કાઉન્સિલ ક્ષેત્રના લોકો માટે ગંભીર વાવાઝોડા તોફાનની ચેતવણી છે. પાટણ શહેરમાં ટ્રાન્સજેન્ડરના 2 જૂથો બાખડી પડ્યા હતા, જેમાં કેટલાકને ઈજા પહોંચી હતી. ટ્રાન્સજેન્ડરોના એક જૂથે એક ટ્રાન્સજેન્ડર પર હુમલો કર્યો હતો. તેમાંથી મામલો બિચકતા બંને પક્ષોએ સામસામી ફરિયાદો નોંધાવી હતી. પાટણ કોર્ટની પાછળ ભવાની મસાલા પાસે રહેતા 24 વર્ષીય ટ્રાન્સજેન્ડર મુસ્કાન રાજુભાઈ શેખના આક્ષેપ મુજબ બપોરે તે પાટણમાં ઊંઝા 3 રસ્તાથી શાંતિનાથ સોસાયટીની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સ પાસેથી ચાલતી જતી હતી. ત્યારે 4 માસીબા પાટણવાળાઓએ આવીને મુસ્કાનને ઊભો રાખીને ગાળો બોલીને કહેલ કે તું કેમ ડ્રેસ અને ટૂંકા કપડાં પહેરે છે, અમારા સમાજનું નામ બગાડે છે. તેમ કહેતા મુસ્કાને કહેલ કે તમે ગાળો ન બોલશો, હું ઘરે હોઉં છું ત્યારે પહેરું છું, તેમાં તમને શું વાંધો છે. તેમ કહેતા આ 4 માસીબાઓએ ઉશ્કેરાઈ જઈને તું અમને બદનામ કરે છે તેમ કહીને મુસ્કાનને આડેધડ ગળદાપાટુનો માર માર્યો હતો. એક જણાએ તેને વાળ પકડીને અને હાથે પગે માર મારતા હોબાળો થતા લોકો ભેગા થઈ છતાં તેને છોડાવી હતી. હિંમતનગરથી અસારવા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનની લાઇનની કામગીરીમાં કેબલિંગની કામગીરી ચાલી રહી હતી. ત્યારે હિંમતનગરથી અસારવા રેલવે સેક્શનમાં 5 દિવસમાં 2 વાર કોપર વાયરની ચોરી થયાનો બનાવ બન્યો છે.
પ્રાંતિજમાં ગુરુવારે સવારે 7:30 પહેલાના કોઈ પણ સમયે અજાણ્યા ચોર ઇસમોએ પ્રાંતિજના અમીનપુર રેલવે અંડરબ્રિજથી હિંમતનગર તરફ જતા નેશનલ હાઈવે 48 ઓવરબ્રિજ હાઈવે રોડથી અંડરબ્રિજના વચ્ચે રેલવે ટ્રેક ઉપર કિલોમીટર પોલ નંબર 342/10 થી 343/2 ની વચ્ચેથી 545 મીટર કોન્ટ્રાક્ટ કોપર વાયર ₹2075 તથા 562 મીટર કેટેનરી વાયર કોપરના ₹4,47,990 નો મળી કુલ ₹7,23,932 નો કોપર વાયરની ચોરી અજાણ્યા ઇસમોએ કરી હતી। આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે અજાણ્યા ઇસમો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મણિપુરના કુકી-જો જનજાતિનું પ્રભુત્વ ધરાવતા ચુરાચાંદપુર જિલ્લામાં એસપી ઓફિસ પર ગુરુવારે મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો। મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર 300 થી 400 લોકોના ટોળાએ એસપી સીસીપી ઓફિસ પર પથ્થરમારો કર્યો હતો અને તેને આગ લગાવી દીધી। આરએએફ અને એસએફએ ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા। સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। પોલીસે જણાવ્યું કે ચુરાચાંદપુર એસપીએ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા, જેના વિરોધમાં આ હુમલો કરવામાં આવ્યો હતો। તેમજ આ હુમલાને નજરે જોનારનું કહેવું છે કે આ ઘટનામાં 2 પ્રદર્શનકારીઓના મોત થયા છે અને લગભગ 25 લોકો ઘાયલ થયા છે।